E20 મુદ્દો સોશિયલ મીડિયામાં ખૂબ જ અત્યારે ચર્ચાઈ રહ્યું છે. આ મુદ્દાને હવે આપણે ધ્યાનથી સમજીએ. શું તમારી કાર અને બાઇક પહેલાં જેટલી એવરેજ નથી આપતી? એટલે તમે ટાંકી ફૂલ કરાવતા હતા એ પહેલાં અઠવાડિયા સુધી ચાલતી હતી ને હવે માત્ર 5 દિવસમાં જ પૂરું થઈ જાય છે પેટ્રોલ. પછી તમે ટાયર ચેક કરાવવા જાઓ, ટાંકી ચેક કરાવો તો પણ કંઈ જ ફરક નથી પડતો. ગેરેજવાળા ભાઈને તમે બતાવો ત્યારે તે ભાઈ કહે, ભાઈ તમારી ગાડીમાં નહીં પેટ્રોલમાં લોચા છે. જો તમે આ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છો તો તમે એકલા નથી. દરેક નાગરિકની આ જ સ્થિતિ છે, કારણ કે એવરેજ તમારા એકલાની પૂરી નથી થઈ, પૂરા દેશની ઓછી થઈ છે. અને એના માટે તમારે પેટ્રોલની ટાંકી ખોલીને જોવું પડશે. અને પહેલી જ નજરમાં તમે જોશો તો તમને દેખાશે કે 100 રૂપિયાનું પેટ્રોલ તમે જો નખાવતા હોવ તો તેમાં 20 રૂપિયા પેટ્રોલ છે જ નહીં. 20 રૂપિયા કંઈક અલગ વસ્તુ છે. શું છે, કેમ છે, ક્યાંથી છે, આ સરકારે પહેલાં બતાવ્યું જ નથી. હવે તમને સવાલ તો હશે જ કે સરકારે કંઈક સસ્તું નાખી દીધું હશે. તો આ તરફ સરકાર કહી રહી છે કે સસ્તું નથી નાખ્યું, મોંઘું નાખ્યું છે. હા, આમ જોવા જઈએ તો આપણે લાગે કે કંઈક સસ્તું નાખ્યું હશે, પણ સરકાર કહી રહી છે કે મોંઘી વસ્તુ નાખી છે. ફરી એકવાર હું તમને કહી રહી છું, જો ટેક્સ હટાવીને જોઈશું તો બધું જ મોંઘું પડશે, બહુ જ મોંઘું પડશે. ભેળવ્યું કેમ છે? તો સરકારનું લોજિક એમ છે કે દેશના અરબો રૂપિયા બચી રહ્યા છે. જો કે અરબો રૂપિયાની બચત સરકારની તમારા પર નુકસાન કરી રહી છે. મુદ્દો ધ્યાનથી સમજો. તેના પર અસમંજસની સ્થિતિ છે, કારણ કે સરકાર કહી રહી છે કે બધી ગાડી માટે E20 બરાબર છે, ઇથેનોલ વાળી. સરકારનું કહેવું છે કે પેટ્રોલમાં 20% ઇથેનોલ ભેળવવાથી વિદેશમાંથી તેલની આયાત ઘટી જશે, ખેડૂતોને શેરડી અને મકાઈના પાકોના વધુ ભાવ મળશે અને પ્રદૂષણ પણ ઓછું થશે. એટલે સરકાર આ નીતિને દેશના ભવિષ્ય માટે જરૂરી ગણાવી રહી છે. પરંતુ બીજી તરફ જો જોવા જઈએ તો વિરોધ પક્ષોને હજારો વાહન ચાલકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. વિરોધ પક્ષ પ્રશ્ન ઉઠાવે એ તો બરાબર છે, પરંતુ સામાન્ય જનતા પણ પ્રશ્ન ઉઠાવી રહી છે કે સીધો આનાથી ફાયદો કોને છે? બીજો સૌથી મોટો સવાલ એ છે કે દેશના કરોડો જૂના વાહનોનું શું? બધા વાહનો E20 માટે તૈયાર છે ખરા? જો કોઈ નુકસાન થાય તો તેની જવાબદારી કોણ લેશે? સામાન્ય માણસ કે સરકાર? સરકારનું કહેવું છે કે E20 થી વાહનોને અસામાન્ય નુકસાન થવાના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી, પરંતુ વિરોધ પક્ષ કહે છે કે જ્યારે લોકોના લાખો રૂપિયાના વાહનોની વાત હોય ત્યારે માત્ર દાવા નહીં, સંપૂર્ણ વિશ્વાસ અને સુરક્ષાની ખાતરી પણ એટલી જ જરૂરી છે. એટલે હવે આ લડાઈ માત્ર પેટ્રોલની રહી નથી, આ લડાઈ લોકોના ખિસ્સા, તેમની ગાડી અને સરકારની નીતિ સામે લોકોના વિશ્વાસની બની ગઈ છે. સૌથી મોટો સવાલ એ છે કે જો E20 દેશ માટે એટલું જ ફાયદાકારક છે તો તેનો લાભ સીધો સામાન્ય માણસના ખિસ્સામાં કેમ નથી દેખાતો? આ જ સવાલ હવે રાજકારણથી લઈને સોશિયલ મીડિયા સુધી જોરથી ચર્ચામાં અત્યારે આવી રહ્યું છે. અને એટલા જ માટે સોશિયલ મીડિયામાં તેની ચર્ચા વધુ થઈ રહી છે. E20 ને લઈને રાજકીય લડાઈ હવે વધુ તેજ બનતી જોવા મળી રહી છે. એક તરફ સરકાર આ નીતિને દેશના ભવિષ્ય માટે જરૂરી ગણાવી રહી છે, જ્યારે બીજી તરફ આમ આદમી પાર્ટી હોય કે અન્ય પાર્ટી હોય સામાન્ય લોકો પરના વધારાનો બોજ ગણાવી રહી છે. હવે મોટો સવાલ એ છે કે શું સરકાર E20 નીતિમાં કોઈ ફેરફાર કરશે ખરા, કે પછી આ મુદ્દો આગામી દિવસોમાં વધુ મોટું રાજકીય આંદોલન બની જશે? તમને શું લાગે છે? આ મુદ્દે તમારા મનની વાત મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. અત્યારે બસ આટલું જ. નમસ્કાર.